સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પાર્કિંગ અને ટ્રાફિકને અડચણરૂપ વાહનો સામે ટ્રાફિક પોલીસે ક્રેન સાથે કાર્યવાહી હાથ ધરી છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો અંગે પણ પોલીસે સ્પષ્ટતા કરી છે। ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર વાયરલ વિડીયોમાં દેખાતો વાહન આશરે 1 કલાકથી રસ્તા પર પાર્ક કરવામાં આવ્યું હતું। વાહનને કારણે ટ્રાફિકને અડચણ ઊભી થતા તેની સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી। રેલવે સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાને લઈને અગાઉ સ્થાનિક રહીશો અને વેપારીઓ દ્વારા પોલીસને અરજી આપવામાં આવી હતી। તેના આધારે ટ્રાફિક પોલીસે ક્રેન સાથે રાખીને અડચણરૂપ વાહન સામે કાર્યવાહી શરૂ કરી છે। પોલીસે વાહન ચાલકોને જાહેર માર્ગ પર વાહનો પાર્ક નહીં કરવાને નિયત પાર્કિંગ સ્થળનો જ ઉપયોગ કરવા અપીલ કરી છે। રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસને સહયોગ આપવા પણ જણાવાયું છે। સર, જે ગઈકાલે એક સુરત રેલવે સ્ટેશનનો વિડીયો વાયરલ થયો હતો, શું છે? ગઈ તારીખ 7/8/2026 ના રોજ લગભગ સાંજના 5:30 થી 6 વાગ્યા દરમિયાન અમારા ટ્રાફિક વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બ્રહ્મભટ્ટ સાહેબ તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા અને સુરત શહેર રેલવે સ્ટેશનની આગળ પાછળ જેટલા પણ પાર્કિંગ થાય છે અને જેના લીધે વાહન ચાલકોને અગવડતાનો અનુભવ થાય છે એના બાબતે પેટ્રોલિંગ રાખેલું હતું। અને એ દરમિયાન ક્રેનને પણ બોલાવી ત્યાં જે ઇલીગલ ગાડી ઊભી રાખી અને જે ટ્રાફિકને અડચણરૂપ હોય છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી હોય છે। આમાં એક વિડીયો વાયરલ થયેલો હતો, તેમાં જણાવવામાં આવેલું હતું કે ખોટી રીતે ટ્રાફિક પોલીસ તેઓને હેરાનગતિ કરી રહી છે। હકીકતમાં આ વિડીયોની બાદમાં અમે ખરાઈ કરતા પહેલાં પેટ્રોલિંગ દરમિયાન પણ 1 કલાક સુધી આ ગાડી જે વિડીયોમાં દેખાય છે તે 1 કલાક સુધી એ રસ્તા ઉપર પાર્ક હતી। ત્યારબાદ પોલીસે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને અગાઉ પણ આ રેલવે સ્ટેશનની બહારની સાઈડ તેમજ પેરીફરીમાં ટ્રાફિક પાર્કિંગને લગતી આજુબાજુના રહીશો તેમજ દુકાનદારો તરફથી અરજી પણ મળેલ છે। જી સર, એક આપણે પોલીસ ઇન્સ્પેક્ટરને લઈને નો પાર્કિંગ બાબતે પણ રકઝક થાય છે, તેમાં શું છે? હા, તે પણ એ જ હકીકત છે કે એ પેટ્રોલિંગમાં હતા અને જે ક્રેનવાળું એ બધા સાથે જ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન અમને કહેવામાં પણ આવે છે કે સુરત શહેરમાં જ્યારે પણ રેલવે સ્ટેશનોમાંથી લોકો આવતા હોય છે ત્યારે આજુબાજુના ખાણીપીણીવાળા ત્યાં જ જે ખાવા માટે આવતા હોય છે તે ત્યાં જ ગાડી પાર્ક કરે છે। તો એમને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે ભાઈ અહીંયા ઊભી નહીં રાખો, તો પણ જે ત્યાં ખાવાના તો એ લોકો પણ માથાકૂટ સામેથી એવું કરવામાં આવ્યું કે અહીંયા ક્યાં પાર્કિંગનું છે। રોડ પર કોઈને પણ પાર્કિંગ કરવાનો અધિકાર હોતો નથી અને પાર્કિંગના બોર્ડ જ્યાં છે ત્યાં થોડા અંતરે લગાવવામાં આવ્યા છે। એટલે હું લોકોને ખાસ અપીલ કરું કે જ્યાં ટ્રાન્સપોર્ટેશનની ખૂબ જ અવરજવર હોય, રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેન્ડ હોય, ત્યાં ખાસ સતર્કતા રાખે અને ત્યાં સુનિશ્ચિત કરેલું છે પાર્કિંગ, ત્યાં જ પાર્કિંગ કરે અને ટ્રાફિક પોલીસને સહયોગ કરે। જય હિન્દ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।